લોકોને એવું થાય કે જો સોશિયલ મીડિયામાં જે વ્યક્તિ ફોટા વધારે મૂકે અને જે પેલું કરે સોશિયલ મીડિયા જેટલું જેનું ફાસ્ટ એ જ વ્યક્તિ કામ કરતો હોય, મારા નામનું મકાન ના હોય તેમ છતાં મને નોટિસ આપવામાં આવે કે તમારે તો એમ કે આટલી બધી ગ્રાન્ટ આવે, 30 લાખ રૂપિયા ગ્રાન્ટ આવે. તો ઘણી વખત અમને એવું કહેતા હોય કે મારે આ વસ્તુ ખોટવાઈ ગયું છે તો તમે તમારી ગ્રાન્ટ આપીને કરાવડાવી દો. અમને સત્તા જોઈએ છે, એક પાવર, એક પોઝિશન્સ, એ એમની ડિમાન્ડ અને એમની ઈચ્છાના લીધે એવું હોય છે. નમસ્તે દર્શક મિત્રો, તમને એવું લાગતું હશે કે ભણેલા ગણેલા પોલિટિક્સમાં ના આવે, તો આજે આપણે આ વાતને ખોટી પુરવાર કરી શકીશું. અને ઘણું ભણેલા, ઘણું સારી રીતે ભણેલા અને મધ્યમ વર્ગમાંથી આવેલા જો કોઈ પોલિટિક્સમાં હોય અને સેવા કરતા હોય, તે એક બહુ મોટું ઉદાહરણ છે. આજે આપણી સાથે સ્વાતિબેન કાયડા, કે જે પોતે લોયર છે. લોયર હોવું, લોયરનો પોતાનો વ્યવસાય એક્ટિવ રાખવો અને પોલિટિક્સમાં આવવું એઝ અ કોર્પોરેટર અને સમાજ સેવા કરવી, અને મધ્યમ વર્ગના હોય એટલે ઘરની જવાબદારીઓ પણ હોય, એ કંઈ મારે કહેવાની જરૂર નથી. તો આપણે આવકારીએ સ્વાતિબેન, આપનું ઘણું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. બહુ બધી વાતો છે કે જે કરવી પડે એવી જ છે. પોઝિટિવ પોલિટિક્સ છે એટલે આપણે પોઝિટિવની વાતો જ કરીશું, કારણ કે પોલિટિક્સ એ એક એવો સબ્જેક્ટ છે આપણે આપણા સમાજમાં અથવા તો બધે જ આખા દેશમાં કે દુનિયામાં, કે જ્યારે પોલિટિક્સ આવે એટલે એમ જ વિચાર આવે કે યાર આ તો આપણે વાત ના કરીએ તો સારું. અને આજકાલનું યંગ જનરેશન, ભણેલા ગણેલા લોકો જ્યારે એવું વિચારે તો દેશ આગળ કોનું વધારશે, એ બહુ મોટો પ્રશ્ન છે. સ્વાતિબેન, આપણે શરૂઆત કરીએ, તમે જ શરૂ કરો આ ડિસ્કશનને, કે કઈ રીતે આવ્યા, શું છે તમે એક મહાન હસ્તી છો એ તો અમને ખબર પડી ગઈ, કારણ કે મધ્યમ વર્ગમાંથી સ્ત્રી તરીકે, એડવોકેટ તરીકે પોલિટિક્સમાં આવવું અને બધી જ જવાબદારીઓને સારી રીતે નિભાવવી એ ઇઝી વાત નથી. પ્લીઝ. સર, હું એડવોકેટ સ્વાતિ કાયડા. મારી જર્નીની જો વાત કરું ને, તો પ્રથમ તો મેં મારા જે કોલેજ દરમિયાન, કોલેજનો કાળ હતો એટલે આપણે સ્ટુડન્ટ વર્ક હોય, તો એ સમય દરમિયાન સર એનસીસીનો બહુ ક્રેઝ હતો. એટલે એનસીસીમાં આગળ વધીને અને પ્લસ એનસીસીમાં ટ્રેનિંગ મેળવી. એ જ્યારે ટ્રેનિંગ મેળવીને ત્યારે ઓલ ઇન્ડિયા લેવલે ગુજરાતનું નામ રોશન કરવા માટેનો પ્રયત્ન કર્યો. મને એટલું પ્રાઉડ ફીલ થાય કે 2011માં જે રાષ્ટ્રપતિની જે પરેડ થાય 26મી જાન્યુઆરીમાં ઓન રાજપથ, બરોબર, ત્યારે મને પાર્ટિસિપેટ કરવાનો મોકો મળ્યો. બરોબર. અને એમાં ઓલ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો. એઝ અ સિનિયર કમાન્ડર તરીકે પણ મને મોકો મળ્યો અને મેં બહુ સારું પ્રતિનિધિત્વ કર્યું. એટલે ત્યારથી એક એનસીસીના બેઝથી એક લીડરશિપની ક્વોલિટી અને એક શું કહેવાય ડિસિપ્લિન પ્લસ દેશભક્તિ એ દિલમાં થોડીક એવું થયું કે બસ દેશ માટે કંઈક સારું કરું. હવે જ્યારે મિલિટરીમાં જવાની વાત હોય અને એકના એક મતલબ સંતાન હોય અને પ્લસ એક ગર્લ સંતાન હોય, એટલે ત્યારે યસ, ગુજરાતી, અને એ બી મિડલ ક્લાસ ફેમિલીમાં. ત્યારે એવું હતું કે પેરેન્ટ્સને એવું હોય કે હવે મિલિટરીમાં જવાનું તો અઘરું છે, મતલબમાં ત્યાં આપણી દીકરી કેવી રીતે જઈ શકે. ત્યારે એ જે સમય હતો ત્યારે એવું મેન્ટાલિટી હતી, એટલે પછી ત્યારે એ પોઝિશન અચીવ ના કરી શક્યા. પરંતુ ત્યારબાદ ધીરે ધીરે અમારી લાઈફ મુવમેન્ટ કરી, સ્ટડી કર્યું, એલએલબી કર્યું, અને એલએલબી પછી અમારે લગ્ન થયા. લગ્ન થયા બાદ ત્યારે અમે લોકો જે લગ્ન થયા ને એ પહેલાં અમે લોકો નાના બચ્ચાઓ, ચલો દેશ માટે અમે ત્યાં બોર્ડર ઉપર ના લડી શકીએ, પણ અમે લોકો નાના નાના જે બચ્ચા હતા, એક આન કરીને સંસ્થા હતી, એની અંદર અમે લોકો જોડાયા. ઓકે. નાના નાના બચ્ચા જે છે સ્કૂલ લેવલના, તો એમાં મેઇન ગુજરાતનું હેડક્વાર્ટર હતું, એમાં હું જોબ કરતી હતી. અને નાના નાના જે ઓલ ગુજરાત લેવલના બચ્ચા હતા, તો એ બચ્ચાને અમે લોકો ટ્રેન કરીએ. એ લોકોને રાઇફલ શૂટિંગ શીખવાડીએ, પ્લસ એને લાઈફની અંદર ડિસિપ્લિનના પાર્ટ્સ અમે લોકો કરાવડાવીએ, ડ્રીલ્સ કરાવડાવીએ, મેપ રીડિંગ્સને એવા બધા સબ્જેક્ટ ઉપર અમે એમ લોકોને ટ્રેન કરતા. એટલે જેથી કરીને આપણે ગમે ત્યારે ફ્યુચરમાં પણ અંદરથી કોઈ આપણા લીડરની જરૂર પડે એટલે આપણા બાળકોને સક્ષમ બનાવવા માટે અમે પ્રયત્ન કરતા. ત્યારબાદ ધીરે ધીરે જે સ્ટડી કમ્પ્લીટ કર્યું અને મારી જીવનનું એક ઇન્સિડન્સ, રાજકારણમાં કઈ રીતના એન્ટ્રી થઈ, એ એન્ટ્રીનું એક ઇન્સિડન્સ એવો બન્યો કે હું પ્રેગ્નેન્ટ હતી અને મારે 6 મહિનાનું બેબી પેટમાં હતું. તો એ અરસામાં અમારી સોસાયટીમાં, મતલબ અમારી સોસાયટીના આગળના એક પોર્શનમાં એક મકાન ચણાતું.
એ મકાન જે જણાતું તો એ અરસામાં એ જે ભાઈ હતા અમારી સોસાયટીમાં એક પોલિટિશિયન હતા. તો એમને મતલબમાં કે વેર હતો એટલે એમને એવું કે બસ આમનું મકાન હું પડાવું અને એ ઇન્ટેન્શનથી. અને અમારે એકચ્યુઅલી બેકગ્રાઉન્ડ શું કે મકાન હતું એટલે કે બહારનું કોર્નરવાળું. તો ત્યાં એમની કંઈ ગાડીઓ પડેલી હશે તો ખાલી અમારા સસરાએ એવું કીધું કે તમે થોડી ગાડી આગળ લઈ લો એટલે અમારી 4 જણાની ગાડી સમાઈ જાય. તો એ અરસામાં ન લઈ શું કહેવાય એ લોકો ઝઘડો કરવા લાગે અને એક કોઈ વેર રાખીને એમ કે આમનું પણ મકાન પડાવવું ને આમનું પણ મકાન પડાવવું. એટલે એ 2 પર્સનના મકાન પડાવવા માટે એમણે પ્રયત્ન કર્યો. એ પ્રયત્નના ભાગરૂપે હું એસએમસીમાં પણ દોડતી, રાતે મુગલીસરામાં પણ 6-7 વાગ્યા સુધી બધી જગ્યાએ દોડતી. તો બધી અલગ અલગ લોકોને અમે પ્રયત્ન કરતા કે અલગ અલગ મોટા મોટા લોકો હોય જે પોલિટિશિયનમાં આગળ હોય એમને અમે સપોર્ટ માંગતા કે ભાઈ આવી રીતના અમુક લોકો બદઇરાદાથી ખોટી રીતના હેરાન પરેશાન કરે છે. અને એકદમ મિડલ ક્લાસ ફેમિલી હોય એટલે કોઈ એવી હાઈફાઈ ઓળખાણ નથી ના હોય. કે કંઈ આપણને કોઈ સપોર્ટ કરે. તો એ અરસામાં મને રાજુભાઈ જોયા એમણે મને સપોર્ટ કર્યો અને એમને મિયરશ્રી જે હતા એમના સુધી વાત પહોંચાડી, જે જગદીશભાઈ પટેલ. તો એમના થ્રુ એમણે અમને સપોર્ટ કર્યો. અને જ્યારે આ અરસામાં અમે લોકો અધિકારીઓને પણ મળતા તો અમને એવું જણાવવામાં આવતું કે ભાઈ એમનું કશું નહીં થાય. હવે તમને એક શોર્ટ એન્ડ સિમ્પલ વાત જણાવી કે મારા નામનું મકાન ના હોય તેમ છતાં મને નોટિસ આપવામાં આવે મારા નામથી. બરાબર. તો એ અરસામાં મેં એમની પર સિવિલ કેસ પણ દાખલ કરવાની તૈયારી દાખવી હતી. પરંતુ મેન સંજોગો એવા હતા સર કે આ જે નાના માણસની પોઝિશન હતી ને જે એ માણસને દિલની હૈયાવરાળ એવી હતી કે બેન એમ કે આ વ્યક્તિઓ એવું કહે છે કે એ વ્યક્તિ જે ઇલીગલ જે વસ્તુ છે ને એ લોકોનું કશું નહીં થાય અને તમારું તૂટશે. કારણ કે આ વ્યક્તિ અમને કીધેલું છે. અચ્છા. જે પોલિટિકલી વગ ધરાવતો હતો ને કોર્પોરેટર હતો. બરાબર. એટલે કે આ વ્યક્તિના લીધે તમારું તૂટશે એમ કે બીજા કોઈનું કશું નહીં થાય. એટલે અમે એવું કીધું કે આવું શા માટે. ત્યારે અમે એમને સામે જવાબ આપતા, અધિકારીને સામે પૂછતા કે બસ એનું થશે, તમારું થશે, તૂટશે, એ લોકોનું કશું નહીં થાય. ત્યારે જગદીશભાઈ અમને મદદરૂપ થયા હતા. એટલે ત્યારથી લઈને એવું દિલમાં થયું, રાજુભાઈ જોડિયા જે છે અત્યારે હાલ રનિંગ કોર્પોરેટર એમને જે હેલ્પ કરીને એટલે ત્યારથી મનમાં એવું થયું કે આપણે એવી ઓળખાણ હોવી જોઈએ કે જેના કારણસર આપણે લોકોને મદદરૂપ થઈ શકે. જે નાના નાના પરિસ્થિતિમાં પણ નાની નાની આ મેટરના લીધે પણ લોકો કેટલા હેરાન થતા એટલે એવું કહેવાય કે જે મિડલ ક્લાસ ફેમિલીને જે રોજબરોજ અલગ અલગ પ્રકારના ચેલેન્જીસ આવે છે યસ એને નાથવા માટે અથવા તો એને માટે થઈને કોઈક નેતૃત્વ તો જોઈએ જ જોઈએ. યસ જોઈએ જ. અને એ તમને એક પ્રેરણારૂપ બન્યું કે જી મારે તો ભલે મેં મારો પ્રોબ્લેમ તો સોલ્વ કર્યો એમ કે એને પ્રકારે પણ હવે બેઝિકલી નેતૃત્વ તો લેવું છે કે જેથી આ મદદરૂપ જે થઈ શકે. મિડલ ક્લાસ ફેમિલીના લોકો છે એને એનું નેતૃત્વ પણ થાય અને એને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એને દબાવવામાં ન આવે. રાઈટ. એટલે આપણો એ જ ઇન્ટેન્શન હતો કે એક ઓળખાણ એવી ઊભી કરીએ કે જેથી નાના નાના કોઈ પણ વ્યક્તિ આપણી પાસે આવે અને એ અરસામાં આપણે એમને મદદરૂપ થઈ શકે. એટલે એ ઇન્ટેન્શનથી અમે પોલિટિક્સમાં એન્ટ્રી કરી. અને અમારો એવો કોઈ ઈરાદો નહીં હતો કે અમે લોકો ઇલેક્શન લડીએ કે જીતીએ. બસ એટલું હતું કે બસ એવી ઓળખાણ ઊભી થાય કે નાના માણસોને અમે રૂપે મદદરૂપ થઈ શકે. બરાબર. અમે લોકો એક સંસ્થાનું પણ ઓર્ગેનાઇઝેશન પણ સ્થાપિત કરી છે જેનું પહેલાં અમે વુમન આર્મી નામ પાડ્યું હતું અને હવે એક આર્મી શબ્દ રજીસ્ટર ન થવાના ઇસ્યુના કારણસર અમે લોકો એનું પહેલ ફાઉન્ડેશન નામ પાડ્યું છે. અને એના બેઝ ઉપર અમે નાના નાના જે ગરીબ વર્ગના લોકો છે એમને મદદરૂપ થઈએ છીએ. આદિવાસી વિસ્તારમાં પણ અમે કપડાં ડોનેટ બધાની પાસેથી કલેક્ટ કરી પછી કપડાં ડોનેટ કરવા જઈએ. વિધવા બહેનો હોય તો વિધવા સહાય કરાવી આપીએ. એટલે એવું જેટલું અમારાથી પોસિબલ છે એટલું અમે નાની નાની આયોજન કરીએ, પ્રોગ્રામનું આયોજન કરીએ અને અમારી દીકરીઓ છે તો સાથે મળીને અમે બધા સહયોગથી સાથે મળીને અમે લોકો આવી રીતના સેવાનું પણ કામગીરી કરીએ છીએ. પોલિટિક્સમાં આવવાથી અને તમારું જે પ્રોફેશન છે એડવોકેટનું, તમને લાગે છે કોઈક જગ્યાએ તમે ન્યાય નથી આપી શકતા? મારી હંમેશા એવી પ્રયત્ન હોય છે કે બંને જગ્યાએ હું ન્યાય આપું. પણ વસ્તુ એવી છે કે એ બાબત માટે મેનેજમેન્ટ કરવું બહુ અઘરું હોય છે. કારણ કે સર મેજોરિટી વસ્તુ એવી થાય છે કે હું કોઈ જગ્યા પર એક જગ્યા પર હું સમય આપું તો બીજી જગ્યા પર હું ન રહી શકું. જસ્ટ બિકોઝ ચાલો મારે ઘણા વખત સંજોગો એવા ઊભા થાય કે
હું અધિકારી સાથે ફોલોઅપમાં હોઉં કે આ વસ્તુ કામ કરાવવાનું છે, લોકો માટે આપણે આ વસ્તુ બનાવવાની છે, લોકો માટે આ કરવાનું છે, અથવા પબ્લિક લોકોની કોઈ ફરિયાદ આવી હોય તો એ ફરિયાદ અધિકારી સુધી મારા થકી પહોંચી ચૂકી હોય અને અધિકારીઓ ત્યાં કામ કરવા માટે વર્કપ્લેસ પર જાય છે અને કામ થાય છે, પણ તકલીફ એવી પડી કે એ જગ્યા પર હું પહોંચી ના શકું જસ્ટ બિકોઝ હું બીજી કોઈ જગ્યા પર હોઉં, તો એના કારણોસર એવી તકલીફ પડે કે લોકોને એવું થાય કે જો સોશિયલ મીડિયામાં જે વ્યક્તિ ફોટા વધારે મૂકે અને જે પેલું કરે, સોશિયલ મીડિયા જેટલું જેનું ફાસ્ટ એ જ વ્યક્તિ કામ કરતો હોય, એવી ઘણી વખત મેન્ટાલિટી ઊભી થતી હોય છે. મેન્ટાલિટી તો આપણે સમજો કે તમારા એરિયામાં કેટલા લોકો હશે? અમારા એરિયામાં એમ વોટર્સ જોવા જઈએ તો 60,000-70,000 વોટર્સ છે, પણ આમ જે નોર્મલ જોવા જઈએ તો એ 1.5 લાખ આજુબાજુ. 1.5 લાખના મોઢા બંધ તો કરવાય નહીં આપણાથી. ડેફિનેટલી. બરાબર છે. એટલે કામ બોલે અને કામ જ પોઝિટિવલી આપણે વાત કરીએ. મને ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હું આ જે 5 વર્ષનો જે પીરિયડ છે એમાં હું મારા વિસ્તારના પબ્લિકને હું ખૂબ સરસ વસ્તુ આપી શકી છું, કારણ કે મારા વિસ્તારમાં મેં 9 થી 12ની શાળા મંજૂર કરાવી છે. અચ્છા. એટલે 9 થી 12ની જે શાળા છે અત્યારે એનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે, એટલે અમારા વિસ્તારના જે પણ બાળકો છે એને 9 થી 12નું શિક્ષણનો લાભ મળશે ભવિષ્યમાં. તમારા વોર્ડથી બહાર જવું પડતું? હા, પહેલા અમારા વિસ્તારમાં એક જ શાળા હતી ખાવા પીવાની, જે મહાત્મા ગાંધી સ્કૂલ, એક જ શાળા હતી. જ્યારે અમે આવ્યા પછી લોકો કેવું હોય કે એક રાજનૈતિક વ્યક્તિ હોય ને તો પોતાના ભલામણો કરતા હોય કે અમારા બાળક માટે તમે પેલું જુઓ, એટલે ત્યારે એ અરસામાં અમને એટલી બધી ભલામણો આવતી સ્ટાર્ટિંગમાં, તો અમને એવું થાય કે જો અમે એક વ્યક્તિની ભલામણ કરીએ, બીજા વ્યક્તિની ભલામણ કરીએ, તો જેને પાસે ભલામણ નથી એ વ્યક્તિને ક્યાં જવાનું, બરોબર. જે ઓળખતા નથી અમને, સાચી. અથવા તો બીજા કોઈ એ પોલિટિક્સ. તો તમારો ધ્યેય છે ને, જે મિડલ ક્લાસ ફેમિલી, લોઅર મિડલ ક્લાસ ફેમિલી છે તેના જે વાતો છે, જેની ઈચ્છા છે અથવા જેના એ લોકોના ક્વેશ્ચન્સ છે તેને તમે સોલ્વ કરો. જી, એટલે તો સરસ. એ અરસામાં સર અમે 9 થી જે શાળા એક હતી એમાં અમે મહેનત કરીને બીજી પાળી શરૂ કરાવડાવી, જેથી કરીને બીજા 3,000 જે બાળકોનું જે વેઇટિંગ રહેતું હતું ને, તો એ બાળકોને પ્રવેશ મળવા પાત્ર થયો. એટલે એક શાળા અમારી પાસે કન્સ્ટ્રક્શન તાત્કાલિક ઊભું થાય એવી પોઝિશન નહીં હતી, પણ એક શાળામાં એક જ પાળી શરૂ હતી, તો અમે એમાં શું કહેવાય મહેનત કરીને બીજી પાળી શરૂ કરાવડાવી. એટલે બાળકોનો એમાં ફ્લો ગયો. ત્યારબાદ 9 થી 12ની શાળામાં અત્યારે રનિંગ છે. ત્યારબાદ બીજી 1 થી 8ની શાળામાં મંજૂરી પ્રોસેસ થઈ ગઈ છે અને રાજ્ય સરકારમાંથી પણ મંજૂર થઈ ગઈ છે. શોર્ટ ટાઈમમાં એ શાળા પણ ઊભી થશે અને સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. તમે હોદ્દા પર આવ્યા તો તમને સમજ પડી જી, કે લોકોના પ્રશ્નોનો ઉકેલ લીગલી અને પોલિટિકલી અથવા તો પ્રોસેસમાં કઈ રીતે થાય છે. જી, બરાબર છે. જો તમે એ સત્તા પર ના હોત તો કદાચ તમને એનો અંદાજ ના હોત. ના હોત. આપણે સેવા કરવી છે, પણ જો તમે સત્તામાં હો તો તમને એનો અંદાજ પણ આવે. બરાબર છે. તમે જે એરિયા છે એમાં યોગી ચોક કરીને એક એરિયા છે. જી, યોગી ચોક એટલે સુરતમાં એક ભાગલ અને એક યોગી ચોક. હા. એ ધમધમતો એરિયા કહેવાય. બરાબર છે. તમને જ્યારે કોઈ ક્રિકેટમાં આપણે જીતીએ અને યોગી ચોક પર લોકો ભેગા થાય ને જી, ત્યારે તમને એક વ્યક્તિ તરીકે રાજનૈતિક વ્યક્તિ નહીં પણ વ્યક્તિ તરીકે બી તમને કેવું લાગે? એક પ્રાઉડ ફીલ થાય મુમેન્ટની, કે જે ઇન્ટેન્શનથી આપણે આવ્યા હતા મદદરૂપ થવાના ભાવથી, એ આપણે ફૂલફિલ કરી શકીએ છીએ અત્યારે. અને લોકોને જે મદદરૂપ થવું છે તો એ આપણે જો અગર પોલિટિક્સમાં નહીં આવ્યા હોત અથવા તો આપણને કોઈ પદ આપણને ન મળ્યું હોત તો હું આટલી જે ડેડિકેશનથી પ્રોપર કરી શકું. અત્યારે મારા વિસ્તારમાં હું આંગણવાડી પણ ડેવલપ કરાવી રહી છું. અત્યારે 2 આંગણવાડી બની રહી છે, પ્લસ અમારા વિસ્તારમાં જે આંગણવાડીઓ હતી એ આંગણવાડીઓ પણ અમે લોકોએ રિનોવેટ કરાવી, બધી જ જગ્યાએ સ્માર્ટ ટીવી આપ્યા છે બધી આંગણવાડીઓમાં. અને ત્યારબાદ કલર, ડેકોરેટિવ કલર, જેથી બાળકો રમત ગમત સાથે શીખી શકે એના માટે કલરવાળા રૂમ, ક્લાસ બધા ડેવલપ કરાવડાવ્યા. ત્યારબાદ જે સ્કૂલ છે અમારી, તો એ સ્કૂલમાં પણ અમે સ્માર્ટ પેનલ પ્રોવાઈડ કરી છે, જેથી કરીને બાળકોને એજ્યુકેશન છે ને એ ફક્ત બોલવાથી નહીં પણ એકદમ જ્ઞાન સાથે, પ્લસ એ એજ્યુકેશન જોઈ અને વધારે રાઈટ, એટલે એટલું ફાઇન રીતે અમે લોકોએ પ્રોવાઈડ કર્યું છે. તમે એજ્યુકેટેડ છો, જી, મિડલ ક્લાસથી છો, તમને કોઈ ચેલેન્જીસ આવ્યા પોલિટિક્સમાં એક્ટિવ થવામાં? ચેલેન્જીસ તો ઘણા બધા હોય છે કે ઘણા લોકો સ્વીકારતા હોય, ઘણા લોકો ના સ્વીકારતા હોય, પણ એ ચેલેન્જીસમાંથી જ આપણે અચીવમેન્ટ કરવું, એ આપણે એક એજ્યુકેટેડ પર્સન તરીકે ડેફિનેટલી આપણે સ્ટ્રગલ કરવું જરૂરી છે. તો તમે એમ કહો છો કે એજ્યુકેટેડ પર્સન હોય તો એને સ્ટ્રગલ કરવું પડે પોલિટિક્સમાં આવવા હોય તો?
એમ તો જો કોઈ પણ વ્યક્તિ છે, સામે કેવું પર્સન એમને મળે છે, કોઈ સપોર્ટિંગ પર્સન છે કે કોઈ સપોર્ટિંગ પર્સન નથી, એના પર ડિપેન્ડ હોય છે કે કોને કેટલું સ્ટ્રગલ કરવું ને કેટલું ના કરવું. આજકાલના યંગ જનરેશન જેનઝી આપણે જે કહીએ છીએ, બરાબર, એક નવો શબ્દ આવ્યો છે જેનઝી. એ લોકો પોલિટિક્સથી બહુ દૂર ભાગવા માંગે છે. લીડરશિપની ક્વોલિટીમાં ઘણા પાછળ છે. રાઈટ. એ લોકોને પાસે આઈડિયા બહુ જ સરસ છે. એ રાઈટ. લોકોની પાસે જુસ્સો પણ બહુ જ સરસ છે. ડેફિનેટલી. તો એવા લોકોને તમે શું સંદેશ આપવા માંગશો? સર, હું એવો સંદેશ આપવા માંગુ છું કે બને ત્યાં સુધી તમારી ક્વોલિટી, તમારી એબિલિટી દેશ માટે તમે નહીં વાપરશો, દેશના ડેવલપમેન્ટ માટે તમે નહીં વાપરશો, તો એ મતલબમાં 4 દીવારમાં તમે ગમે એટલી તમારી એબિલિટી હશે તો મતલબ નથી. એના માટે તમે થોડાક આગળ આવો, થોડાક જે તમારા માટે લીડરશિપ કરે છે, તમે ચાલો લીડરશિપ કરવા નથી માંગતા, તો તમારી એબિલિટી જે લીડરશિપ કરે છે એને પ્રોવાઈડ કરો, તમે એમને સપોર્ટ કરો. પ્લસ તમારું નોલેજ છે એ જો તમે આગળ આવીને એ નોલેજ પ્રોવાઈડ કરતા હોય તો બેસ્ટમાં બેસ્ટ છે, કે જેથી કરી. પણ ઘણી વખત કેવું હોય છે, કોઈને છે ને મેન્ટલી કે ફિઝિકલી જે લાઈફ છે એ ડિસ્ટર્બ થાય ને એવું પસંદ નથી હોતું ઘણી વખતે. એટલે એ લોકો છે ને બહુ દૂર ભાગવા ટ્રાય કરે છે, કે બધાના માઇન્ડમાં મેન્ટાલિટી એવી હોય છે કે પોલિટિક્સ એટલે તદ્દન ગંદુ, એમાં ક્યારેય ના જવાય. પ્લસ રાજનીતિક બાબતમાં જે મહિલાઓ હોય છે, તો એ આપણે જોઈએ ને તો બહુ જ એકદમ જૂજ પ્રકારની બહેનો હોય છે, અને પુરુષોની કમ્પેરિઝનમાં. એટલે બહેનો છે ને તો ઘણી વખત એવું વિચારે છે કે કદાચ આ બધું ગંદુ હોય છે. પ્લસ આપણા જે મેન્ટાલિટી છે સમાજની, એ પણ એવું થિંક કરે છે કે બહુ જ ગંદુ હોય છે, એટલે એનાથી દૂર રહેવાનું. ઘણીવાર એવું હોય કે એક વાચા છે અને એક વિચાર છે, બરાબર છે. એ જ્યારે વાચા અને વિચાર બેઉ મેળ બેસે તો એ ડેફિનેટલી આગળ લઈ જ જાય એ વાત ચોક્કસ છે. અને તમારા વાચા અને તમારા વિચાર બેઉ મળે છે, કારણ કે એ તમારું એક્શનમાં પણ આવે છે, જે દેખાય છે. આંગણવાડી કરી તમે 3000 બાળકોને શાળામાં એડમિશન અપાવે, કે જે નહોતું, જીજા બોર્ડમાં જવું પડતું હતું, જી. ટ્રાન્સપોર્ટેશન ચેલેન્જીસ હોય, મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ ફેમિલી હોય તો એમાં ચેલેન્જીસ આવે, બરાબર. કે ભાઈ રિક્ષાના બેઝિકલી ભાડા બી ખર્ચો ન હોય તો એ દર મહિને 2000 રૂપિયા તો કેવી રીતે કાઢે માણસ, ભાઈ. તો એ બહુ સરસ કામ કર્યું, કે જે દેખાય છે કે તમારું ભવિષ્ય પોલિટિકલમાં સારું છે, કારણ કે લોકોમાં સ્વીકાર્ય છે, કામ કરો છો એટલા માટે. પણ છતાં બી એક નારી તરીકે, એક ગૃહિણી તરીકે, અને એક એજ્યુકેશનમાં તમે આટલું બધું ભણ્યા એ તરીકે, તમને પણ એકવાર તો વિચાર આવ્યો હશે કે ભાઈ આ પોલિટિક્સમાં જાઉં છું પણ ઘર તો અટવાઈ ના જાય ને, એમ. એમાં એવું છે સર, સૌથી વધારે હું તો થેન્ક્સફુલ થઈશ મારા ફેમિલીઝને, કારણ કે મારી જે ફેમિલી છે ને એમાં મારા હસબન્ડ છે, મારા સાસુ સસરા છે, એ બહુ જ સપોર્ટેડ છે. અત્યારે મારી એક ગર્લ બેબી છે, તો જ્યારે હું ઇલેક્શન લડીને ત્યારે ઓનલી ફોર 1 યરની ચાઇલ્ડ બેબી હતું, પણ એ જે મારું 1 યરનું ચાઇલ્ડ છે એ પણ એટલું સપોર્ટેડ, કે અત્યારે હાલ એ 7 યરનું છે, પણ એટલું સપોર્ટેડ કે કંઈ પણ અમે લોકો બહાર જતા હોય તો પણ ક્યારેય એવું નહીં કે નહીં મમ્મા પપ્પા તમારી સાથે મારે આવવું જ છે, એમ. એટલે મારા ફેમિલીનો મને આટલો બધો સપોર્ટ છે ને, એટલે હું આટલું ડેવલપ થઈ શકું છું. એવી કોઈ ઈચ્છા કે હજી સમાજ સેવા આટલી કરવી છે? જો મને મોકો મળશે ને તો ડેફિનેટલી મારે એકચ્યુઅલી મારા એવા ડ્રીમ્સ છે કે મારા વિસ્તારમાં સરસ મજાની હોસ્પિટલ આવે, કે જેથી કરીને અમારા વિસ્તારના જે લોકો છે એને કશે દૂર ના જવું પડે. અને અત્યારે એક સરસ મજાનો પ્રોજેક્ટ મેં હાથ ધર્યો છે. એક તો અમારા વિસ્તારમાં મેં સ્વિમિંગ પુલ લાવવા માટે પ્રયત્ન કરું છું, પ્લસ અત્યારે ગાર્ડન માટેનું અમારી વાત ચાલે છે ને. ગાર્ડન મતલબ જે હું લાઇબ્રેરીમાં જોતી અને ત્યાંના બાળકો હતા, તો એ લોકો એવું કહેતા કે મેડમ અમારે રનિંગ કરવું હોય, પોલીસની ટ્રેનિંગ લેવી હોય, અમારે પોલીસ રનિંગ માટેની એક્ઝામ માટે, તો અમારી પાસે ગ્રાઉન્ડ નથી. એટલે મેં અધિકારી સાથે અમે લોકો ફોલોઅપમાં રહી એક સરસ મજાનું અત્યારે અમારું રનિંગ ગ્રાઉન્ડ અમે બનાવવા જઈ રહ્યા છીએ. તો એક ત્યાંના લોકોને એવી ડિમાન્ડ હતી કે અમને ગાર્ડન પ્રોવાઈડ કરો, એટલે અમે મિક્સ કોન્સેપ્ટ લાવ્યા છે, કે એક રનિંગ ટ્રેક હોય, વોકિંગ ટ્રેક હોય, ગાર્ડન માટે બાળકો માટે રમતગમતના સાધનો હોય, વડીલો માટે કસરતના સાધનો હોય, પ્લસ સ્કેટિંગ રિંગ હોય. એટલે સ્પોર્ટ્સની સાથે સાથે બાળકો ટ્રેન પણ થઈ શકે, અને જે આપણે પોલીસની ટ્રેનિંગ લેવા જે આપણા વિદ્યાર્થીઓ માંગે છે, તો એને પણ એક અમારા વિસ્તારમાં, કારણ કે અમારા વિસ્તારથી એ લોકોને અશ્વની કુમાર સુધી જવું પડે, કેમ કે એક જ ગ્રાઉન્ડ છે ત્યાં, જલક્રાંતિ ગ્રાઉન્ડ. એટલે અમારા વિસ્તારમાં અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે એક સરસ મજાનું ગાર્ડન કમ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બને. એટલે અત્યારે એનું કામ ચાલે છે. પોલિટિક્સમાં જ્યારે બી કોઈ આવે ને, પહેલી ટર્મ હોય કે બીજી ટર્મ હોય કે ત્રીજી ટર્મ હોય, જ્યારે ટિકિટ મળે ત્યારે એક માહોલ એવો થાય કે જાણે ખજાનાની ચાવી મળી ગઈ. બહુ બધો જલસો હોય, બહુ બધો જુલુસો નીકળે,
જ્યારે સમાજ સેવા કરવા માટે થઈને તમને નેતૃત્વ આપવામાં આવે છે તો આ જલસો શેનો હોય છે કે જે નોર્મલી બધાને એક પરસેપ્શન એવું બંધાય છે લોકોના મગજમાં કે આ અમને ખજાનાની ચાવી મળી ગઈ. યસ. તો એવું શા માટે? સર, હવે કેવું હોય છે, ઘણા લોકોને શું હોય કે એક સત્તા મોહ, ઘણા લોકો એવું થિંક કરતા હોય કે સત્તા મોહ, અમને સત્તા જોઈએ છે, એક પાવર, એક પોઝિશન્સ, એમની ડિમાન્ડ અને એમની ઈચ્છાના લીધે એવું હોય છે. અને એટલા માટે એવું લોકોને એવું ફીલ કરતા હોય છે. પણ અમારે જ્યારે અમે લોકો જીત્યા ત્યારે અમારે એવું હતું કે મેં મારું ઇન્ટેન્શન તમને જે જણાવ્યું કે મારું ઇન્ટેન્શન હતું કે હું મેક્સિમમ હેલ્પફુલ થઈ શકું. એટલે અમે જે ઇન્ટેન્શનથી આવ્યા બસ એ જ અમારું ઇન્ટેન્શન ફૂલફિલ. આજની તારીખમાં કોઈ એવું ના કહે કે સ્વાતિબેને અહીંયા કોઈ જગ્યાએ કશું ખોટું કામ કર્યું. Right. કારણ કે મેં મારું એડવોકેસી એટલા માટે છોડી. તમારું ઇન્ટેન્શન સારું છે, બધાના ઇન્ટેન્શન સારા જોઈએ, રાઈટ. પણ આ જે જલસો થાય છે તેમાં લોકોને એવું લાગે છે કે આ ખજાનાની ચાવી 5,000 લોકો હતા એમાં એમની પાસે જ આવી છે. પણ એમાં કેવું હોય છે, એક જસ્ટ લાઈક કોઈ પણ વ્યક્તિ છે કંઈક અચીવમેન્ટ કરે ને તો એનું સેલિબ્રેશન કરતા હોય છે. બરોબર. તો હવે એ ખજાનાની ચાવી છે લોકોએ જ એમને આપી છે કે આ ચાવી તમે સંભાળો. એટલે એ ચાવી જ્યારે એમને આપી તો એના સેલિબ્રેશનમાં લોકો પણ પાર્ટિસિપેટ થતા હોય. એ ત્યાં ખજાનો છે. ના, એકચ્યુઅલી હું તો એટલે જ કહીશ કે એક કાળાળો તાજ છે. તાજની જેવી ફિલિંગ્સ પણ આવે છે. પણ જ્યારે એ પોઝિશનમાં તમે આવો ત્યારે ખબર પડે. ત્યારે એ તમને કાંટા પણ વાળતા હોય છે. એટલે લોકોને એની સમજ નથી. રાઈટ. લોકોને એક ખોટા પરસેપ્શન છે કે જે રાજકારણનું આ તો પોઝિટિવ પોલિટિક્સ પોડકાસ્ટનું એક ધ્યેય પણ છે કે લોકોને જે એક છે ને મગજમાં કે આ ખજાનાની ચાવી મળી ગઈ છે પણ 2-3 મહિનામાં જ ખબર પડે કે આ ચાવી લાગતી નથી. સાચી બરોબર. એ લોકોને ખોટા જે પરસેપ્શન છે તે દૂર કરવા બહુ જરૂરી છે કે જેથી પોઝિટિવલી લોકો બનેલા ગણેલા લોકો પોઝિટિવ પોલિટિક્સ સમજીને આવે. જી સર. એ અમારો ધ્યેય છે. સર, હવે હું તમને એવું જણાવું કે ઘણા લોકો એવા મને મળ્યા કે તમારે તો એમ કે આટલી બધી ગ્રાન્ટ આવે, 30 લાખ રૂપિયા ગ્રાન્ટ આવે. હા હા. તો ઘણી વખત અમને એવું કહેતા હોય કે મારે આ વસ્તુ ખોટવાઈ ગયું છે તો તમે તમારી ગ્રાન્ટ આપીને કરાવડાવી દો. પણ ત્યારે હું એમને એવું સમજાવું કે ભાઈ, ગ્રાન્ટ જે છે એ અમે ખુદ અમારા હાથમાં નથી કે અમે ખુદ જોયું નથી. અમારે વસ્તુ એટલી છે, એ જે ગ્રાન્ટ છે એ ફક્ત ને ફક્ત લોકોના હિત માટે અમારે લેટર આપવાનો છે અધિકારીને કે આ વસ્તુ અમારે આ જગ્યા પર લોકોના હિત માટે વાપરો. અમારે ખાલી એમને સજેસ્ટ કરવાનું છે. અમારી પાસે કોઈ બેંક નથી કે બેંકના એ અમાઉન્ટ નથી અથવા અમે કંઈ જોયું નથી. એટલે લોકોના માઇન્ડમાં મેન્ટાલિટીમાં એવું છે કે જે 30 લાખની ગ્રાન્ટ ગઈ ને એટલે કોર્પોરેટર અથવા નેતાના અકાઉન્ટમાં આવી જતા હશે. લોકોને તો એવા બી પરસેપ્શન છે સુરત જેવા સિટીમાં જ્યાંથી તમે છો કે કોર્પોરેટર બન્યા એટલે તમે બિલ્ડર પણ બની ગયા. રાઈટ. તો સાચી વાત કીધી. તો રસ્તાના કોન્ટ્રાક્ટ તો તમે જ કરો છો. હા, અને કોન્ટ્રાક્ટર સાથે તમારું ચાલતું હોય છે અને તમે એમની પાસેથી પૈસા લેતા હોય છો, એવું બધી મેન્ટાલિટીઓ પણ હોય છે. પણ ખરેખર એ સત્ય નથી હોતું. એનું સાચું શું છે? ખરેખર એ સત્ય નથી. જસ્ટ લાઈક જ્યારે કોઈ પણ અમારા વિસ્તારમાં અમારે રોડ બનાવવો છે તો અમે અધિકારીને અમારા લેટર પેડ પર આપીએ કે અમારે આ વિસ્તારમાં લોકોના હિત માટે રોડ બનાવવો છે. તો જ્યારે લેટર પેડ ચાલે છે, એની ફાઇલ ચાલે છે, ફાઇલ ચાલ્યા પછી જે ટેન્ડરિંગ પ્રોસેસ થાય છે અને એ ટેન્ડર પ્રોસેસમાં જે વ્યક્તિ ભરે છે ટેન્ડર, બરોબર. અને એમાંથી પછી સિલેક્ટ કરવામાં આવે છે. આમ જનતાએ જાણવું બહુ જરૂરી છે, સમજવું બહુ જરૂરી છે કે કોર્પોરેટરની પાસે પૈસાની સત્તા નથી. રાઈટ. કોર્પોરેટરની પાસે એવી કોઈ સત્તા નથી કે કોઈ બિલ્ડરને કે કોઈને એવો રસ્તા બનાવવાવાળાને સિલેક્ટ કરે. કારણ કે એક મગજમાં જે પરસેપ્શન જે છે એ મહેરબાની કરીને આપ લોકો પણ કાઢો કે રાઈટ. પોલિટિક્સમાં એન્ટર લોકો પૈસા બનાવવા માટે જ થાય છે. 5 લાખ ગાડી નીકળી જાય છે એ રસ્તા પરથી ત્યારે તમે એ જ કોર્પોરેટરને હાર પુરાવા નથી જતા, પણ તો એક ખાડામાં જો ગાડી પડી ગઈ તો તમે ફોટા પાડીને સોશિયલ મીડિયા પર મૂકો છો. સાચી વાત. કે જે વાત બહુ જ ખોટી છે. એમાં આપ પણ વિચારો, અમે પણ વિચારીએ અને એક પોઝિટિવ માર્ગ તરફ પોલિટિક્સને વિચારીએ અને એમાં થોડા એક્ટિવ થઈએ એવી અમારી પણ ઈચ્છા છે. એવું કોઈ વસ્તુ મેડમ કે જે તમને લાગતું હોય કે જે આમ જનતાને કેવી છે એઝ અ કોર્પોરેટર એટલા માટે કારણ કે તમે દેવ જીવન જોયું છે. જી. તમારું સામાન્ય જીવન એઝ અ નારી પણ જોયું છે અને એઝ અ પોલિટિશિયન પણ તમે એક્ટિવ છો. કોઈક એવી વસ્તુ કે જે તમારે પ્રજાને શીખવાડવી છે. હું ફક્ત ને ફક્ત લોકોને એટલું જ કહીશ કે દેશના વિકાસ માટે,
દેશનું કંઈક આપણે સારું કરવું છે ને તો કોઈ એક હાથે ના થાય. આપણે એવું ઘણીવાર એવું ધારતા હોઈએ છે કે કોર્પોરેટર છે તો એને કરવાનું. અમારી પાસે પબ્લિક ફરિયાદ આપે ને તો ઘણી વખત એવું થાય કે બસ એને જ કરવાનું એમ. પણ જ્યારે અમુક ફરિયાદો હવે જસ્ટ લાઈક કોઈ જગ્યાએ કંઈક પ્રોબ્લેમ છે, હવે હું ત્યાં નથી ગઈ, એ જગ્યા પરથી ક્યારેય ચાલી નથી અથવા તો અમુક સમય પછી સુધી નથી ચાલી, તો ત્યાં શું તકલીફ થઈ છે મને જાણ નથી. એટલે મારે ફક્ત ને ફક્ત એટલું જ લોકોને કહેવું છે કે એક હાથે તાળી ના પડે, આપણે સૌ સાથે મળીને આપણા વિસ્તારને ડેવલપ કરીએ, આપણે સૌ સાથે મળીને આપણા સિટીને ડેવલપ કરીએ, આપણે સૌ સાથે મળીને આપણા દેશને ડેવલપ કરીએ. જેથી કરીને એકલા હાથે કશું નહીં થાય, સાથે મળીને કરશું ને તો ડેફિનેટલી એનું રિઝલ્ટ અમેરિકાને પણ પાછા પાડી શકે એવી આપણે તાકાત છે. સરસ વાત કરી. અગેન થેન્ક યુ ફોર કમિંગ. પોઝિટિવ પોલિટિક્સમાં આપ આવ્યા એ બદલ બહુ મજા આવી. અમારો હેતુ જે છે તે કદાચ આજે સોલ્વ પણ થશે કે પ્રજાને પણ અમે શીખવાડવા માંગીએ છીએ કે પોલિટિક્સને નેગેટિવ લેવાનું બંધ કરો, નહીં તો દેશ આગળ વધશે જ નહીં. તમે આવો, જોડાઓ પોલિટિક્સમાં, કે જેથી દરેક જણ જેની જે કોઈ શક્તિ હોય એ શક્તિ બેઝિકલી દેશ પાછળ, સિટી પાછળ, તમારા એરિયા પાછળ, ભલે દેશ વિચારીએ નહીં, જેમાં તમારી પોતાની કેપેબિલિટી છે તે તમે વાપરો. થેન્ક યુ વેરી મચ. આપનો આભાર.